વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે એક સરસ પ્રશ્ન આવેલો છે, એની ઉપર થોડુંક ચિંતન કરીએ. ભગવાને જે બીજા, ત્રીજા અને ચોથામાં ખાસ કરીને જે બધી કર્મની વાતો કરી, બીજો, ત્રીજો અને ચોથો અધ્યાય, એનો એક પ્રશ્ન છે કે એક બાજુ એવું કહેવામાં આવે છે કે તું કર્તવ્ય કર, બીજી બાજુ એવું કહેવામાં આવે છે કે જે કંઈ થઈ રહ્યું છે બધું પ્રકૃતિ દ્વારા થઈ રહ્યું છે. ત્રીજી બાજુ એવું કહેવામાં આવે છે કે જ્ઞાની હોય એ પણ પોતાની પ્રકૃતિ સરખું વર્તન કરે. અને એક અલગ સંદર્ભમાં એવું પણ કહેવામાં આવે છે કે જે જ્ઞાની છે એ કરે તો છે, પણ એને કર્મફળની આસક્તિ નથી, એટલા માટે એને બંધન નથી. જે રીતે પ્રકૃતિ ને કોઈ બંધન નથી અને જે રીતે પરમાત્મા એને કોઈ બંધન નથી, એ રીતે જ્ઞાનીને પણ કોઈ બંધન નથી. તો પછી આ જે કર્તવ્ય છે ડુઅરશીપ ના કહેવાય ને, ડુઅરશીપ આવી તો પછી બંધન થવું જોઈએ ને, કેમ નથી? અને બીજો પ્રશ્ન કે કોઈ પણ કર્મ કરીએ તો એનું ફળ તો મળવાનું છે. યસ, મળવાનું છે. તો એ જે ફળ છે, જે મળે છે ફળ, એનો આધાર કોણ છે? પોતે જે એફોર્ટ કર્યું એ કે બીજું કંઈ સંજોગ? તો આ બે પ્રશ્નનો આપણે સમજવાનો થોડો પ્રયત્ન કરીશું. પહેલી વસ્તુ, અહીંયા મેં 4-5 શ્લોક લીધેલા છે, એને થોડાક સમજી લઈએ, પછી આપણે આગળ વધીએ. સાથે સાથે ડુઅરશીપ આવી એટલે વાસનાને પણ સમજવી પડે, તો એ પણ આપણે સમજી લઈશું. તો ભગવાને બીજા અધ્યાયના 47મા શ્લોકમાં વાત કરી, 4 વસ્તુની વાત કરી. પહેલી વાત કરી કે માત્ર તને કર્મનો અધિકાર છે, એટલે તું કામ કર. અને શની ના પાડી, તું કામ નથી કરવું, તારું કર્તવ્ય નથી કરવું, એવો ભાવ નહીં રાખ. એ છેલ્લી વાત કરી. બરાબર? વચ્ચે બીજી બે વાત કરી. કર્મ કર, પણ કર્મફળની આસક્તિ ના રાખ. આવા લોકની અંદર કર્મફળની આસક્તિ વગર કોઈ કર્મ કરેવું છે? ના, કોઈ કર્મ કરેવું નથી. એટલે તો બધી મુશ્કેલી છે. અને જે વોલેન્ટરી વર્ક છે એ પણ થોડુંક તમારે ડીપમાં સમજવું જોઈએ. બહારથી દેખાય તમને વોલેન્ટરી વર્ક, પણ એ વર્કનો પણ હેતુ હોય. જો અહીંયા ભગવાને શું વાત કરી છે કે તું કર્મફળનો હેતુ પણ બનીશ નહીં. કર્મફળનો હેતુ પણ ના બન. દાખલા તરીકે અહીંયા આપણી કોઈ સંસ્થા છે અને એને રાખ્યું કે ભાઈ ચલો આપણે વૃક્ષારોપણ કરીએ. તો વૃક્ષારોપણ ઇઝ એ ગુડ થિંગ, બરાબર, ગુડ થિંગ. પરંતુ સમજી લો કે એ વોલેન્ટરી વર્ક છે. ડાયરેક્ટલી આપણા માટે આપણે વોલેન્ટરી વર્ક કહેવાય, પણ જેણે રાખ્યું છે એના માટે વોલેન્ટરી વર્ક નથી, કારણ કે એમાંથી એનો હેતુ છે કે ભાઈ ઝાડ વધારે ઉગે, એમાંથી ઓક્સિજન મળે. બરાબર? તો આ જે વસ્તુ છે, હેતુને સમજવાનો છે. હેતુ બે અર્થમાં લેવાનો છે. પહેલી વસ્તુ કે મારા પોતાના સંદર્ભમાં હેતુ ના હોવો જોઈએ, અથવા સંદર્ભમાં હોય તો કઈ રીતનો હોવો જોઈએ. ધેટ્સ ઇમ્પોર્ટન્ટ થિંગ. જો આ હેતુ સમજાઈ જાય તો બાકીનું બધું સમજાઈ જાય. એ આપણે
પછી સમજે તો આ ત્રણ વસ્તુ છે ને, કર્તવ્ય, ડુઅરશીપ અને પ્રકૃતિ, ત્રણ વસ્તુ સમજાઈ જાય. હેતુ, અને આપણે લખેલું છે કે ત્રણ રીતે ત્રણ હેતુ રેલા છે જો નીચે, પણ એના આપણે પછી જોઈએ. ભગવાને વાત કરી કે ભાઈ તારે કેમ શા માટે કર્મ કરવું પડે, તો એનો એક કારણ અહીંયા બતાવી દીધું ત્રીજા અધ્યાયના 5મા શ્લોકમાં, કે ભાઈ જીવન જીવવા માટે કર્મ જરૂરી છે. ત્રીજા અધ્યાયના 8મા શ્લોકમાં વાત કરી કે જીવન જીવવા માટે કર્મ જરૂરી છે. તો જે જરૂરી કર્મ છે જીવન જીવવા માટે, નિયત કર્મ જેને કહેવાય, એ કર તો એનું નામ કર્તવ્ય. જો કર્તવ્યની વ્યાખ્યા થઈ ગઈ. તો એનાથી શું થશે? એનાથી બે વસ્તુ મળશે. એક, પોતાનો જીવન નિર્વાહ ચાલશે, અને બીજું અંદર રહેલી જે કંઈ વાસના છે, કારણ કે આપણો જન્મ કેમ થયો છે? આપણી અધૂરી વાસનાના કારણે થયો છે. આપણો જન્મ શા માટે થયો છે? અધૂરી વાસનાના કારણે. તો આપણી જે અધૂરી વાસના છે એનું પણ સંતોષાશે. અને કેવી રીતે સંતોષાશે? જો કર્તવ્ય સાચા અર્થમાં કરવામાં આવશે તો આપણી જે અધૂરી વાસના છે એ હાર્મોનાઇઝ થઈ જશે, બેલેન્સ થઈ જશે. નવી પેદા નહીં થાય. નવી પેદા નહીં થાય. જો આપણે લખેલું છે, one will perform the action or duty, it has also vasana, but by harmonizing own desire or vasana, એ જ્યારે વાસનાને હાર્મોનાઇઝ કરી દે પછી એને કોઈ નવા બંધન રહે નહીં. ખ્યાલ આવ્યો? હવે ત્રીજા અધ્યાયનો જે 27મો શ્લોક છે એ બહુ અગત્યનો છે. ભગવાને શું વાત કરી? 5મા અને 27મા બંને શ્લોકમાં શું વાત કરી? કે બધું કામ પ્રકૃતિનું, પ્રકૃતિના ગુણો દ્વારા પ્રકૃતિમાં થઈ રહ્યું છે, અને કોઈ પણ પુરુષ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કેમ? તો એનું કારણ પણ ત્યાં જ આવી ગયું. બરાબર? તો પછી જે કરનાર છે કોણ છે? પ્રકૃતિ છે. તો પછી મને દંડ શા માટે? રાઈટ, મને બંધન શા માટે? મને જન્મ મરણ શા માટે? યસ, કરેક્ટ. જો આપણે સમજીએ કે પરિસ્થિતિ આપણા જીવનમાં આવે છે, દરેક સેકન્ડે પરિસ્થિતિ આવે છે, અને પરિસ્થિતિની અંદર આપણે પરફોર્મ કરવું પડે છે. યપ, આપણી પાસે ચોઈસ રહેલી છે. આપણી પાસે ચોઈસ રહેલી છે. યસ, આપણી પાસે ચોઈસ રહેલી છે. વી હેવ ફ્રી વિલ. આ દેખાય સ્ક્રીન ઉપર? આપણી પાસે ફ્રી વિલ રહેલી છે, પણ આપણી ફ્રી વિલ કેવી છે? 100% ફ્રી નથી. 100% ફ્રી છે, પણ વિથિન ધ બિગ અમ્બ્રેલા. પ્રકૃતિ જે છે એની બિગ અમ્બ્રેલાની નીચે આપણી અંદર ફ્રી વિલ છે. દાખલા તરીકે અત્યારે હાલ ઉકળાટ છે. અહીંયા બ્રિસ્બેનની અંદર બહુ ગરમી છે, ઉકળાટ છે, વરસાદ આવે એવું લાગે છે. તો શરીરને અનુકૂળતા ના આવે. બરાબર? શરીરને પ્રતિકૂળતા છે. તો મારી પાસે ફ્રી વિલ કેટલી છે? મારી પાસે ફ્રી વિલ એ નથી કે હું સૂર્યને કહી દઉં ચાલ તું બંધ થઈ જા, અથવા વાદળને કહી દઉં તમે વચ્ચે આવી જાઓ, અથવા પવનને કહું તું વહેતો થઈ જાય. મારી પાસે ફ્રી વિલ નથી. મારી પાસે ફ્રી વિલ કેટલી છે? મારી પાસે ફ્રી વિલ એટલી છે કે હું પોતે ઘરની અંદર આવી જાઉં, અને હજી ગરમી લાગે છે તો પંખો ચાલુ કરું, કાં પછી એસી ચાલુ કરું. અને મેં બંને કરી દીધા. એસી ચાલુ કર્યું, પંખો ચાલુ કર્યો. બરાબર? એટલી મારી ફ્રીડમ. ખ્યાલ આવી ગયો તમને? પ્રકૃતિની અંદર મારી ફ્રી વિલ છે, પણ પ્રકૃતિની ઉપર મારી ફ્રી વિલ નથી. આટલી વસ્તુ યાદ રાખો. સિચ્યુએશન ઉપર મારો કોઈ કંટ્રોલ નથી. સિચ્યુએશન આવવાની છે. હવે આ જે કેટલાક શબ્દો છે એને થોડાક સરસ રીતે સમજી લઈએ. વાસના, કામના, એ બંનેનું રિલેશનશિપ. તો પછી આ જે કર્મફળ છે ને એને આપણે સાચી રીતે સમજી શકીશું. પહેલી વસ્તુ તો વાસના એ આપણી અંદર
આ દેહની અંદર આગળના જન્મને લઈને આવેલી હોય અને આગળના કર્મને લઈને ઊભી થયેલી હોય. જો આ બે વસ્તુ યાદ રાખો, આગળના જન્મને લઈ અને આગળના કર્મને લઈને વાસના આપણી અંદર દેહની અંદર છે. કઈ રીતે છે? ઘણી બધી વાસના ઇન્દ્રિયના દેહ દ્વારા પ્રગટ થાય છે, એટલે સબકોન્શિયસ માઇન્ડ કંટ્રોલ કરે એનો. આપણે કહીએ ને કેટલીક વાસનાઓ અનકોન્શિયસ છે, અનકોન્શિયસ ટેન્ડન્સી, સબકોન્શિયસ ટેન્ડન્સી, ઇમ્પ્રેશન્સ, આ બધી વસ્તુઓ આપણી વાસના છે, બીજ છે. આપણે જેને ડિઝાયર કહીએ ને, ડિઝાયરના બીજ છે. હવે જે ડિઝાયર છે ને એનું નામ કામના, જેને આપણે ડિઝાયર કહીએ છીએ એનું નામ કામના. કામનામાં જનરલી કેવું હોય કે બધું સરફેસ ઉપરનું હોય. દાખલા તરીકે આપણે બુદ્ધિશાળી માણસો છીએ, તો આપણી કામના શું હોય? આપણને ખબર છે કે વધારે પૈસા હોય તો વધારે માન મળે, સત્તા મળે, બધી વસ્તુ ફેસિલિટી, કમ્ફર્ટ વધારે મળે. સો આપણી કામના કેવી હોય? વધારે પૈસાની. બરાબર. અનેક જન્મોથી આપણી જે વાસના છે એ વાસના આપણે તૃપ્તિ અતૃપ્તિમાં અનુભવ કરતા કરતા આવેલા છીએ. એટલે અનેક જન્મોથી આપણી અંદર એ વાસના રહેલી છે. અને જે વાસનાઓ છે, બરાબર, એના 3 ભાગ કરેલા છે સામાન્ય રીતે આપણા શાસ્ત્રોએ. કે લોક હોય, લોકેશ, બરાબર, લોકેશા એટલે કોઈને નામ હોય, કીર્તિ હોય, પાવર હોય, પોઝિશન હોય, કોઈને બહુ સારું ગુડ લાઈફ, ગુડ વાઈફ ને ગુડ ફેમિલી, એ બધું જે બધી વસ્તુ હોય એ બધાની વાસના. કેમ છે? અનેક જન્મોથી આપણે જોતા આવ્યા છીએ, એટલા માટે આપણે અંદર રહેલી છે. એથી આગળ કેટલાક બુદ્ધિશાળી થઈ ગયા, પ્રોફેસર, પંડિત, જ્ઞાની, તો એની પણ વાસના હોય, જેને શું કહે છે? શાસ્ત્ર વાસના. બરાબર. અને ત્રીજી છે દેહ રિલેટેડ, સુંદર દેખાવું, બરાબર, લાંબુ જીવવું, સારી બોડી રહે, બોડી બિલ્ડિંગ કરવું, આ બધી વસ્તુઓ છે એ દેહ રિલેટેડ છે. પણ મૂળ એ બધી અનેક જન્મોથી આપણે એનું એક્સપિરિયન્સ કર્યું છે અને આપણે અડધા ઊંઘેલા છીએ, એટલા માટે આપણે સાચા અર્થમાં એને સમજી નથી શક્યા. અને એ બીજ લઈને આપણે આવ્યા છીએ, અને બીજના કારણે આપણી અંદર કામના કહેતા થોટ ને વિચાર ને એ બધી વસ્તુ ઊભી થાય છે, ડિઝાયર બધી ઊભી થાય છે. તો આપણને ખબર પડી કે હવે જે કામના અને વાસના છે ને એ ભાઈ બહેન છે. મૂળ ક્યાં કોણ રહેલું છે? વાસના મૂળમાં છે, અને બહાર કોણ એક્સપ્રેસ થાય છે? કામના. જો આ જે કામના અને વાસના બંને જે ગણો એક, બરાબર, એને તમે સમજ્યા વગર સંતોષો તો એ કેવી છે? ભગવાને શું વાત કરી? એ ભૂખે કદી સંતોષાય નહીં એવી છે. કદી ના સંતોષાય, એ વધારે ને વધારે આવે. સમજ્યા વગર તમે એનો ઉપભોગ કરો તો એ ગઈ. હવે સમજીને ઉપયોગ કેવી રીતે કરવો એ પણ તકલીફ છે, કારણ કે દાખલા તરીકે નાના બાળક હોય અને એને સમજાવવામાં આવે કે સ્ત્રી અને ધનનો ત્યાગ કરવો, પણ જીવન જીવવા માટે અને ફેમિલી માટે સ્ત્રી અને ધન બંને વગર ચાલે નહીં. સ્ત્રી કહેતા કામ. 13-14 વર્ષનું થાય એટલે અંદર કામ વાસના ઊભી થાય જ, તો એને દબાઈ દો, દબાવો તો ગયા. એટલે સાચી રીતે એ જે વાસના છે એને સાચી રીતે તમે એક્સપ્રેસ કેવી કરી શકો? તો તમારા કર્તવ્ય દ્વારા તમે એક્સપ્રેસ કરી શકો. અને સાચી રીતે જો કર્તવ્ય દ્વારા તમે એક્સપ્રેસ કરો ને તો એ વાસના કેવી થઈ જાય? હાર્મોનાઇઝ થઈ જાય, એ બેલેન્સમાં આવી જાય. એક બાજુ રહે નહીં, બંને કેવી થઈ જાય? બેલેન્સ થઈ જાય. અને બેલેન્સ થઈ ગઈ તો તમે ક્યાં આવી ગયા? સમત્વમાં આવી ગયા. તમે ક્યાં આવી ગયા? સમત્વમાં. તો આપણે કરવાનું છે શું? એ જ કરવાનું છે. કર્તવ્ય દ્વારા જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી કર્તવ્ય છે. જ્યારે વાસના પૂરી થઈ ગઈ ત્યારે તમારું કર્તવ્ય પૂરું થઈ ગયું.
હવે હું તમને બહુ સૂક્ષ્મ વાત કરું. વાસના પૂરી થઈ ગઈ, તમારું કર્તવ્ય પૂરું થઈ ગયું. જો આપણે 3 વસ્તુ લખેલી જ છે. ભગવાને જે વાત કરી 3 અધ્યાયના 27મા શ્લોકમાં કે પ્રકૃતિ સ્વભાવ બધું કરે છે. હા, પ્રકૃતિ સ્વભાવ જ બધું કરે છે. આપણે 3 રીતે કામ કરી શકીએ. પહેલું છે કે આપણે જેવી વાસના એવા દોરવાઈ જઈએ, પણ એમાં સાથે આપણે શું કરીએ? ઓનરશિપ લઈએ. આપણે શું કરીએ? ઓનરશિપ લઈએ. એ પણ પ્રકૃતિ દ્વારા થાય છે, પણ આપણે ઓનરશિપ લીધી માટે આપણે પેમેન્ટ કરવું પડે. એટલે આપણું શું થાય? નવા બોન્ડેજ ઊભા થાય. નંબર 2, તમે જાણપણા રૂપ જો તમારું કર્તવ્ય કરો તો તમારી અંદર એટલી વાસના છે હાર્મોનાઇઝ થાય અને નવી વાસના ઊભી ના થાય. એને આપણે શું કહીએ? કંટ્રોલ ઓવર ઓનરશિપ. પણ એમાં એન્ડ ઓફ ધ ડે તો છે કોણ? વર્તે છે કોણ? પ્રકૃતિ. આપણે પ્રકૃતિ સાથે સપોર્ટિંગ છીએ. આપણી પ્રકૃતિ કોસ્મિક પ્રકૃતિ સાથે કેવી થઈ ગઈ? હાર્મોનાઇઝ થઈ ગઈ, સપોર્ટિવ છે. અને ત્રીજો, જે જ્ઞાની માણસ છે એ લોકો શું છે? જેવી પ્રકૃતિની મરજી 100% એની સાથે. right? તો આ સિમ્પલ સમજણ થઈ. અને આટલું સમજાય તો બહુ છે. આટલું સમજાય તો પણ બહુ છે. એટલે કહેવાનો અર્થ શું છે કે યસ, પ્રકૃતિ સ્વભાવ દ્વારા જ, જ્ઞાની પણ પ્રકૃતિ સ્વભાવ જેવું જ વર્તન કરે, પણ એના સ્વભાવની અંદર ડંખ ના હોય. એનો સ્વભાવ એ પ્રકૃતિનો સ્વભાવ હોય, પ્રકૃતિ સાથે એક થયેલો સ્વભાવ હોય, અલગ ના હોય. આપણે શું કરીએ છીએ? આપણે આપણું પોતાનો એકડો ઘૂંટીએ છીએ. હવે બીજો પ્રશ્ન છે. આ પ્રશ્ન વચ્ચે આગળ પણ મારા એક મિત્રએ પૂછેલો, અલગ રીતે પૂછેલો, પણ આ જ પ્રશ્ન છે કે આજે કોઈ પણ આપણે કર્મ કરીએ અને એનો જે રિવોર્ડ છે એ કોના બેઝ ઉપર છે? કારણ કે આપણે અનેક જન્મોથી નામ, માન, નામ, પાવર, પોઝિશન્સ આ બધા માટે દોડ કરી રહ્યા છીએ, બરાબર? પણ એ ખરેખર મારા એફર્ટના કારણે મળે છે? તો આપણે જે આગળ જોયું, એફર્ટ તો તમારે કરવો પડે, પહેલી વસ્તુ. પણ એની ઉપર મુખ્યત્વે કોની ઇફેક્ટ રહે? એનું ધાર્યું કોનું થાય? ધાર્યું કોનું થાય? પ્રકૃતિનું. ધાર્યું કોનું થાય? પ્રકૃતિનું. એનો અર્થ શું થયો? વોટ ઇઝ ધ બેઝ ઓફ ધ રિવોર્ડ ઓફ કર્મા? માય ઓન એફર્ટ? નો. કોનો બેઝ થયો? સંજોગનો. તો સંજોગમાં આપણો એફર્ટ નથી? સંજોગમાં આપણો એફર્ટ રહેલો છે. સંજોગમાં આપણો એફર્ટ રહેલો છે, પણ મુખ્યત્વે કોનું છે? સંજોગ. તો પછી એફર્ટ હું શા માટે કરું છું? સંજોગથી થતું હોય તો. યસ, એફર્ટ તમે એટલા માટે કરો કે તમે એફર્ટ ના કરો તો સંજોગ તમને મદદ ના કરે. તમે એફર્ટ ના કરો તો સંજોગ તમને મદદ કરે નહીં. 2 જગ્યાએ સિમ્પલ રીતે સમજવા માટે હું તમને કહું તો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં 2 જગ્યાની ક્લેરિટી આપી. એક જગ્યાએ પુરુષ પ્રયત્નનું સારંગપુરનું વચનામૃત છે, એની અંદર ચોખ્ખું કહેવામાં આવ્યું કે જે પુરુષ પ્રયત્ન કરે ને એની ઉપર પરમાત્મા રાજી થાય. ખ્યાલ આવ્યો? આ બીજા સંદર્ભમાં કહેવાય. જે ભગવદ્ ગીતા કીધું એનાથી બીજા સંદર્ભમાં ભગવદ્ ગીતાએ ડાયરેક્ટલી જ્ઞાન આપ્યું પ્રકૃતિ, ત્યાં પરમાત્માની વાત કરી. એટલે આપણો એફર્ટ તો જોઈએ જ. 40 થી 50% આપણો એફર્ટ હોય તો 40 થી 50% સંજોગ ભાગ ભજવી લે. બીજું એક વચનામૃત છે, ગઢડા પ્રથમનું છેલ્લું વચનામૃત, દેશકાળાદિકનું. એમાં પ્રકૃતિની વાત કરી કે ગમે તેવો પુણ્યશાળી રાજા હોય અને એ રાજસ્થાનના રણમાં રહેતો હોય તો એના માટે કૂવાના પાણી ઉપર ના આવે. એના માટે કૂવાના પાણી ઉપર આવે નહીં. એટલે જો સંજોગમાં તમે જે લો છો ને, ઘણી વખત આપણે શું કે નસીબ, પુણ્યશાળી, એ બધી વસ્તુને એક બાજુ મૂકી દો.
સંજોગ એટલે પ્રકૃતિને જે કરવું હોય એ પ્રમાણે. એટલે આ લોકની અંદર ભગવાન એટલા માટે જ કહે છે, બીજા અધ્યાયમાં જે વાત કરી એટલા માટે જ કરી કે કર્મફળની આશા નહીં રાખ. કારણ કે કર્મફળ કોના બેઝ ઉપર છે? પ્રકૃતિના આધારમાં છે, ફ્યુચરમાં છે, આપણા કંટ્રોલમાં નથી. પ્રયત્ન કર. અને મોટા ભાગે તમે જુઓ તો જે કોઈ લોકોને વધારે સત્તા, માન, મર્તબો એ બધી વસ્તુ મળી તો એ ખરેખર એમના એફર્ટથી મળી? ના 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 ના. યસ, એફર્ટ ઇઝ ધેર, બટ સંજોગ. એટલે આપણે સમાજમાં જોતા હોઈશું કે ઘણા બધા એવા હોય કે જ્યાં હાથ નાખે ત્યાં પૈસા આવે. ધેટ્સ ટ્રુ. યપ, સંજોગ. ઘણા સક્સેસફુલ થાય લાઈફમાં એ રીતે, માન મર્તબાથી, પાવર પોઝિશનથી. પણ એનો અર્થ એ નથી કે એ સક્સેસફુલ છે તો એ ખરેખર મુક્ત થઈ ગયા. ના, એ નથી. ઘણીવાર તો એ જે સક્સેસફુલ છે ને તમને ઊંધા માર્ગે લઈ જાય. પ્રકૃતિના ગર્ભમાં શું સમાયેલું છે આપણને ખબર નથી, પણ પ્રકૃતિ આપણા સારા માટે કરે. જો ભગવાન બુદ્ધનું લાઈફ જુઓ, ભગવાન બુદ્ધના જીવનચરિત્રમાં જે બધી વાતો છે એમાંથી એક વાત એવી નીકળે છે કે આગલા કેટલાય જન્મો સુધી ભગવાન ઝાડ નીચે બેસી ભીખ માંગી અને સાધુનું જીવન જીવેલા. તો પછી એમની ડિઝાયર નહોતી તો પછી એ રાજાના ત્યાં કેવી રીતે જન્મ્યા? સંજોગ. પરંતુ એમની ડિઝાયર કઈ હતી? સાધુતાની હતી. તો જો આખરે ફરી અને કેવા થઈ ગયા? જ્ઞાની પુરુષ થઈ ગયા. સંજોગે ફેરવીને એમને જ્યાં જવાનું હતું ત્યાં તો મૂકી દીધા. એટલે આપણી જે કોઈ અંદર રહેલી સ્ટ્રોંગ વાસના છે એ ફલીભૂત તો થાય જ, પણ ઘણીવાર સંજોગને લઈને આપણને અવરું દેખાય. પણ એ જે થતું હોય એ સારા માટે હોય. એટલા માટે એક જ વસ્તુ અહીંથી લઈ જાઓ કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સાહજિક વાસના હોય, સાહજિક સ્વભાવ હોય કે સાહજિક પ્રકૃતિ સ્વભાવ હોય, એને હાર્મોનાઇઝ કરજો. એને દબાવવાનો પ્રયત્ન ના કરતા, એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન ના કરતા, નહીં તો અવળું થશે. આ અવળું પણ સમજી લો, નહીં તો અવળું થશે. આ જન્મે તમે એક જ વસ્તુ બહુ જ ફોર્સ કરીને દબાઈ અથવા એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો, તમારે આ જન્મે કે આવતા જન્મે એની પૂર્તિ કરવી પડશે. એટલા માટે ભગવાને આખી ભગવદ્ ગીતામાં સમતા અને સહજતાની વાત કરી, રાગ અને દ્વેષથી પર થવાની વાત કરી, કર્મફળ જતું કરવાની વાત કરી. મળશે, ભાવ નહીં રાખો. ખ્યાલ આવે? અને ડુઅરશીપ, કામના, મમતા, અહંતા જતી કરવાની વાત કરી. તો આની ઉપર ચિંતન કરજો. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિ